મારી પાસે 10 રૂપિયા હતા, એ પતી ગયા છો. આપણને ઊંધા કરે ને તો ખિસ્સામાં પાવલી આઈ ના મળે, એટલી મહામંદી ચાલે છે. જીવનમાં સુખ નહીં ને ખિસ્સામાં સુખ નહીં. મારી પાસે પૈસા કમાવાનો એક ધાસુ આઈડિયા છે. રાત્રે 8 વાગે રિવરફ્રન્ટ ઉપર ચાલવા જાય. તો આપણે આને ઉપાડવી ક્યારે? રિવરફ્રન્ટે ચાલવા જાય ત્યારે. તમને ખબર પણ છે કે મારા પપ્પા કોણ છે? અરે મોટો તુરમખાનો તોય શું હે? હા, બરાબર. આવશે અહીંયા પૈસા આલવા. હું કમિશનર પાટીલ સાહેબની છોકરી છું. હવે કમિશનરની છોકરી જે ફાડી નાખશે. આ તો 5 કરોડ રૂપિયા કમાવાતા ને હવે ભોગવો. નાણાવટી તમે? ફૂલમાંથી ચૂલમાં પડ્યા. તું તો કહેતો તો બંગલામાં કોઈ નથી, તો આ શું નાણાવટીનું ભૂત છે? આ તો મારો પતિ 2 દિવસથી ઘરે જ નથી આવ્યો. કે અમારા કમિશનર સાહેબની દીકરી પણ 2 દિવસથી ગાયબ છે. બંને વચ્ચે લફરું હોય અને પરર થઈ ગયા હોય. આ કમિશનરની છોકરી સાથે મારો હસબન્ડ મળ્યો ને તો તાંડવ થશે. હે ભગવાન, બધા બૈરા આવા જ હોય. આ કોણ છે? મલિક, અબુ મલિક. પેલો ઇન્ડિયન લારી વાળો? એ જ टेररिस्ट, वी आर टेररिस्ट और अक्खे अहमदाबाद में हमने बॉम्ब प्लांट किए हैं. जब तक सरकार हमारी बात नहीं मानती ना, तब तक तुम सब लोग हमारे कब्जे में हो. થતા થઈ ગયું તાતા થૈયા, થતા થઈ ગયું તાતા થૈયા. અરે થતા થઈ ગયું તાતા થૈયા, થતા થઈ ગયું તાતા થૈયા. તારે જો તારી દીકરી જીવતી જોતી હોય તો 5 કરોડ રૂપિયા તૈયાર રાખજે. અરે શું પત્તર ઠોક ઠોક કરે છે? ભલા મારી છોકરી તો મારા ઘરમાં છે. તાતા થૈયા.